હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. બે છોકરા ગયા છે સ્કૂલે, રસોઈ બસોઈ બનાવીને નવરી થઈ ગઈ છું. સવારનું મેં ફ્રૂટ પાણી બધું કન્ટિન્યુ શરૂ જ રાખ્યું છે અને અત્યારે ફરી પાછો લઉં છું મારું નાળિયેર પાણી. એટલે મેં કે લાઈ તમારી જોડે વાત કરી લઉં. મેં મારા પાપડ શેકી લીધા છે અને ભાખરી પણ બનાવી લીધી છે. જો અને મગ, મારું આ મગનું પાણી છે, મગનું શાક, મગ બાફેલા છે અને મગનું શાક બની ગયું છે બધા માટે. એટલે કોઈ કહેતું હતું કે પાપડ ના લેવાય. આજનો મૂક્યો છે મેં કાલનો જે બ્લોગ, એમાં કીધું છે પાપડ ન ખવાય, પાપડ તો બિલકુલ ન ખવાય. એકબીજાએ મને એકવાર ઘણું થયું ત્યારે કીધું હતું પાપડથી વજન વધે, પણ મેં તો લીધા છે એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી થઈ. પછી હવનતાશેર ઉપર પાપડ બિલકુલ ના લેવાય એમ કીધું છે એમણે. અને આજે એણે એમ પણ કીધું છે કે તમે આ ડાયટ પ્લાનથી કદાચ કોઈને પ્રોબ્લેમ થાય કે ડૉક્ટર, બધાની ઉણપ અલગ અલગ હોય કે બીજો રોગ આવે એમ કહેતા હતા. તો આપણે ભૂખ્યું તો રહેવાનું જ નથી. આમાં જ્યુસ કન્ટિન્યુ રાખવાનું છે. પાણીનું મેં એને વ્લોગ મારા બીજા નહીં જોયા હોય, મેં પહેલેથી જ હું કહેતી આવું છું, પાણીનો બાટલો તમારે બનાવી લેવાનો છે. સવારનો તમારું નામ એના ઉપર સ્ટીકર મારીને કે ટેપ મારીને લગાવી દેવાનું છે. એના પર આપણું નામ લખીને રાખવાનું છે. એ બાટલો આપણે જ પૂરો કરવાનો છે પાણીનો. દિવસના 2 પૂરા થઈ જાય તોય ભલે, 1-2 લીટર પાણી પીવાય કે 3 લીટર પીવાય તોય ભલે. મેં તમને કીધું છે કન્ટિન્યુ અડધી કલાકે, પોણી કલાકે કન્ટિન્યુ, ભલે ફૂલ પેટ કરીને પાણી નથી પીવાનું, પણ 4-5 ઘૂંટડા એમ કન્ટિન્યુ પાણી શરૂ જ રાખવાનું. પાણી ફૂલ પીવાનું છે. જ્યુસ પછી 2-2 કલાકે પીવાનું છે. એ અડધો ગ્લાસ લેવાનું છે. પૂરો આખો ગ્લાસ નથી લેવાનો. ભલે ફૂલ પેટ થઈ જાય ને આપણું, કે આમ બહુ થઈ ગયું એમ નથી પીવાનું કહેતી હું, પણ પીવાનું કન્ટિન્યુ છે જ. કટકે તમારે શરૂ રાખવાનું છે. ફ્રૂટ લેવાનું છે મોર્નિંગમાં નાસ્તામાં. હળવો નાસ્તો તમારે ઓટ્સનો કોઈ પણ કરી શકો છો. ઓટ્સના અપમ મેં તમને બતાવ્યા છે નાસ્તામાં એ, અને હજુ મગના ઢોકળા તમને બતાવવાની છું. એટલે તમે એવું અમુક હળવું નાસ્તો થોડો કરી શકો છો. ક્વોન્ટિટી ઓછી કરવાની છે. અને મેં એ કીધું છે કે જે શરૂઆતમાં ડાયટ શરૂ કરે એ લોકોને છે ને તરત જ ઓછું નથી કરવાનું. એ મેં કીધું છે, નહીંતર વીકનેસ આવશે. એને આખો રોટલો ખાતા હોય તો પોણો ખાવો, પોણો ખાતા હોય તો અડધો ખાવો, અડધો ખાતા હોય તો આ ભાગનો પછી કરવાનો છે. હું ચોથા ભાગનો ખાશું. પણ શાક તમે જોજો, મારા શાકની ક્વોન્ટિટી ફૂલ હશે, રસાવાળું હશે. એમને આન્સર આપ્યો છે કે તમે મારા પહેલાંના વિડીયો જોવો તો તમને આઈડિયા આવશે કે મેં બધાને પાણી પૂરતું જ લેવાનું કીધું છે. શરીરમાં પાણી ખૂટવું ન જોઈએ, પાણીની ખામી ન રહેવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પાણી લેજો. એ મેં પહેલાંય બધાને વિડીયોમાં કીધું છે ને અત્યારે કહેતી આવું છું. અને જો હું વચ્ચે હમણાં મેં બંધ કર્યું છે, મેં વચ્ચે કોઈની કોમેન્ટ આવી હતી કે તમે એકને એક વાત કરો છો. એકને એક વાત કરવાનું કારણ જ આ છે. જો ન્યૂ કોઈ આવે ને બ્લોગમાં તો એને ખબર જ નહીં પડતી કે કેમ શું, કઈ રીતે ડાયટ છે, કઈ રીતે લેવું એમ. એટલે કન્ટિન્યુ આખો દિવસ મારો બતાવવાનો રીઝન એ એકનો એક કે તમને ખબર પડે કે પાણીનો બાટલો સાઈડમાં બનાવીને આખો દિવસ કન્ટિન્યુ પાણી પીવાનું છે. જ્યુસ આપણે કાઢી લેવાનું છે સવારનું, જ્યુસ કન્ટિન્યુ રાખવાનું છે. ત્રોપા તમે પી શકો છો, તરબૂચ ને પાઇનેપલ ફ્રૂટ્સ તમે બધા લઈ શકો છો. પણ એવા ફ્રૂટ્સ નથી લેવાના, હું કહું છું કેળા, ચીકુ, સીતાફળ એવા નથી ખાવાના. એટલે મેં તમને પહેલેથી જ કીધું. ફ્રેન્ડ્સ, આ છે મારો ત્રોપો. હું અત્યારમાં ત્રોપો પાછો લઉં છું. અમે સવારમાં જ્યુસ ભાવે છે મેં કાઢી વાળ્યું હતું સવારમાં મોર્નિંગમાં. તે તો જ્યુસ એ પીતા ગયા હતા, મેં પી લીધું હતું. પાણી શરૂ છે કન્ટિન્યુ, મારે જ્યુસ શરૂ છે. અને અત્યારે હું ત્રોપો લઈ લઉં છું. ભૂમિ 10 સ્કૂલેથી આવી ગયો છે, વાગવા છે 1:30. કેમ કે પછી હમણાં પછી મગને એવું ખાઈશું, એટલે અગાઉ પાણી લઈ લઉં છું લિક્વિડ. એટલે શરૂ લિક્વિડ તો કન્ટિન્યુ રાખજો જ તે, તમે જે બને એટલું લિક્વિડ જ્યુસને એવું. એનર્જી ડ્રિંક તો શરૂ જ રાખવાના છે, મૂકવાના જ નહીં. એનર્જી ડ્રિંક આપણા બોડીમાં જેમ જાય એમ સારું છે. અને મગ છે તે આપણને પ્રોટીન મળે છે. અને લીલા શાકભાજી મેં તમને જેમ કીધું એમ બાફીને લ્યો કે સલાડ લ્યો તમે, તો એનાથી વિટામિન મળે છે. સો ફ્રેન્ડ્સ, 10 સ્કૂલેથી આવી ગયો છે. ભૂમિતને જો બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમે બેસી ગયા જમવા. ભૂમિતની વાત નથી જોઈતા, કારણ કે અમારે જવું છે થોડુંક બહાર કામ છે એટલે. અને ભૂમિત આવીને બેસી જશે, જમી લેશે. ટ્યુશન છે એટલે ઘરે રહેશે. અમે 4 વાગશે, 4:30 થશે તો આવતા રહીશું. હા, તું તો હારે જુઓ. અને મેં લઈ લીધા છે મારા મગનું શાક છે રસાવાળું. આ દર્શના મગ છે, ડુંગળી છે અને પાપડ છે. એટલે જે શરૂઆત કરતા હોય ડાયટ એ એટલા મગ લેવા હોય તો એ લઈ શકે છે, થોડાક ઓછા કરે છે ને. હાવ ઓછા એકદમ ન કરી નાખતા, શરૂ કરો ને એકદમ ઓછા નહીં કરતા, પછી ધીરે ધીરે ક્વોન્ટિટી મગની થોડીક ઘટાડજો. બાકી મગમાં તમે તાર વાંધો નથી. તમે મગ દિવસમાં બાફેલા 3-4 વાર લેશો ને તોય હાલશે, પણ કટકે લેજો. ફૂલ પેટ કરી નહીં લેતા એમ. અને આમાં છે ને, આની અંદર આપણે બે શાકની ચમચી નાખી દેવાની. આપણે જે બનાવ્યું હોય ને આ લોકો માટે ઓછા તેલમાં, એટલે 2 ચમચી શાકની આમાં નાખી દઈએ ને એટલે આપણને આ ટેસ્ટી લાગે, હાવ ફીકાઈ ન લાગે ને મગ ભાવે.
એટલે એ રીતે કરજો. અને કન્ટિન્યુ જો તમે અત્યારે ખાવ મગ, પછી બહુ ભૂખ લાગી હોય ને તમે પાછા 4-5 ચમચી પાછા ખાઈ લો ને 2 કલાક રહીને, તો કાંઈ વાંધો નહીં એમાં. એટલે તમે એ રીતે મગય ખાઈ શકો છો. પણ પ્રશ્ન કેવા બધાને આવે કે મગ એકલા ભાવતા નથી, તો હું તો પછી ફ્રૂટનું જ ઓપ્શન આપવાની છું તમને. એટલે તમે તો કાં પછી ફ્રૂટ ખાવ, અને કાં પછી એવું લાગે તો ઓટ્સના અપમ બનાવીને 1-2 ખાઈ લેવાના, પછી પાછા 2 કલાકે 2 ખાઈ લેવાના. જ્યુસ પી લો, કોઈ પણ ત્રોપો લઈ લો, નાળિયેર પાણી લઈ લો. એમ આખો દિવસ કન્ટિન્યુ શરૂ રાખવાની, પણ ફૂલ પેટ નહીં કરવાનું. ધીરે ધીરે થોડું હેલ્ધી બધી વસ્તુ ખાવાની છે. હેલ્ધી સાંજે રોટલો લેવાનો છે અને રસાવાળું શાક લેવાનું છે. પણ એ કઈ રીતે લેવાનું છે? જે આખો ખાતા હોય ને તરત ઓછો શરૂઆત ન કરે, પોણો કરે, પછી અડધો કરે, એવી રીતે ઓછો કરજો. મેં તો કેટલા વર્ષ થયા ત્યારે મેં એટલો ઓછો રોટલો કર્યો છે, એટલે તમે તરત ઓછો નહીં કરતા, એ તમને હું કહી દઉં છું. અને બીજું તમને એ કહેવાનું કે પાણી છે ને જમતા પહેલા તરત નહીં પીતા, અને જમીન પછી તરત નહીં પીતા. અડધી કલાકનો ખમો તો કાંઈ નહીં, પણ 15 મિનિટ અગાઉ પાણી ન પીતા, અને જમીન પછી 15 મિનિટ પછી પાણી ન પીતા. હું તો અડધી કલાક પહેલા નથી પીતી, અને જમીન પછી અડધી કલાક પછી નથી પીતી. પણ તમે 15 મિનિટ તો એટલીસ્ટ ખમજો જ. તે તરત પાછળ પાણી ન પીતા. અને દૂધની એવું જેને આદત હોય જમવાની જોડે તરત ન મૂકતા, એને સાંજે સૂતી વખતે એવું લાગે તો દૂધ હળદરવાળું કરી તર કાઢીને પી લો તો ચાલશે, એમાં કાંઈ વાંધો નથી. લિક્વિડને ઉપર ફૂલ પેટ કરીને કઈ વસ્તુ ન લેતા. પાણી ફૂલ પેટ કરીને ન પીતા. તમે કટકે આખા દિવસમાં 2 લીટર પાણી પી જાઓ, 3 લીટર પી જાઓ, પણ કટકે પીજો. એમ બાટલો આપણો એક બનાવી રાખવાનો. મેં તમને કીધું એમ એક બાટલો બનાવીને પાણીનો આપણો અલગ કરી નાખવાનો, નામ લખી નાખવાનું. આખા દિવસમાં આપણે એ બાટલો પૂરો થવો જ જોઈએ પાણીનો. જેટલું પાણી પીવાશે એટલું શરીર માટે સારું રહેશે, તમારા સ્કિન માટે સારું રહેશે. વેટ લોસ કરશો ને તો સારું. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. અત્યારે તો સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. બહાર ગયા હતા મોડું થયું છે. બાજરાનો રોટલો, પાપડ, અને દર્શુભાઈએ કામ વધાર્યું છે. દર્શુભાઈને થઈ ગઈ છે વોમિટિંગ થઈ છે. અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ છે, તાવ ને વોમિટિંગ બે શરૂ થયું છે ભાઈને. હવે જેમ થાય એમ શાંત છે. ભૂમિતભાઈએ જમવા બેસી ગયા છે બધાને. એણે તો અડધું પૂરું કરી દીધું. આનું કામ કરવા રહીને એટલે વોમિટિંગ કરીને સાફ કરે તો એણે જમી લીધું, એટલે એને પાછું જવું નીચે. અમે હવે જમી લઈએ છીએ, તમે પણ જમી લેજો. ચાલો આગળ આજ વાત કરશું રાત્રે મોડેથી. જો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે અત્યારે તરબૂચ, ટેટી, એ બધું લઈ લીધું છે ને બે ગયા છીએ ખાવા. તરબૂચ ને એવું ખાઈ લઈએ બધા અત્યારે ફ્રૂટ, કેમ કે અત્યારે વાગ્યા છે કેટલા? 11. કેટલા વાગ્યા પાવે? 10 વાગ્યા. ફોન ખિસ્સામાં તો કહેતા નથી ખીચા. ફ્રેન્ડ્સ આજ 10 ને 5 થઈ. સાચી વાત છે ભાવેશ, નહીં 10 વાગ્યા છે. એ કહે છે 10 વાગ્યા, હું માનતી નથી. ખીચામાં ફોન છે તો એમ નથી કહેતા ખીચામાં છે એમ જોઈ લે. હું આમ ફોન ગોતું બીજે બધે એમ. તો 10 ને 5 થઈ ગઈ છે, અને અમે અત્યારે ફ્રૂટ લઈ લઈશું, ખાઈ લઈશું, ને ઘડીક પાછા બેસું. અને બધા નવાને કહેવાનું ફરી વાર, બધા જૂનાને અમુકને ખબર જ છે, એટલે નવા માટે કેવું પડે એમ. ફ્રૂટ ખાઈ લઈશું, પછી 10, 15, 20 મિનિટ રહીને અમે હિમેજ પી લઈશું. હિમેજ છે ને અત્યારે અમે રાત્રે જ લઈએ છીએ હસેકા પાણીમાં, એટલે અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી નાખી દઈએ છીએ. જેને જેટલી સૂટ થાય એટલી લેવી. અને નવસારીથી મેસેજ હતો કે તેમને 1.5 મહિનાની અંદર કેટલા કેજીમાંથી કંઈક 81 કિલોમાંથી 74.5 કિલો વજન ઓછું કર્યું છે. તો એ બહુ સારું છે, અને એક્સરસાઇઝ પણ એ કરે છે, અને એમને રિઝલ્ટ મળ્યું છે. તો એટલું તો કન્ટિન્યુ રાખજો, રિઝલ્ટ મળશે. પાણીની ઉણપ શરીરમાં નહીં થવા દેતા. પાણી મેં તમને કીધું એમ બાટલો દર વખતે કહું છું, પહેલેથી જ કહેતી આવું છું કે એક પાણીનો બાટલો બનાવી લેવાનો, આપણું નામ લખી લેવાનું, અને 2-3 લીટર તો આપણે પીએ જવાનું. લીટરીયો બાટલો હોય તો 1-2 બાટલા તો સાચા જ આખા દિવસના ઘૂંટડે પીવાય તો પાણી વધલેજો. સ્કિન માટે સારું રહેશે. વેટ લોસ થશે તો સ્કિનમાં પ્રોબ્લેમ થશે, તો તમે થોડુંક પાણી પીવાનું વધારી દેશો. અને બીજા એકનો મેસેજ હતો કે તે 5 વાગે પણ હિમેજ પીવે છે વહેલા, અને રાત્રે પીવે છે સૂતી વખતે, સૂતા પહેલાં, તો એનું રિઝલ્ટ સારું મળે છે. તો એનું સાચી રીતે જ છે. અમને પહેલાં એ જ ન્યૂઝ મળ્યા હતા કે તમે હિમેજ લેવાની અમારે, પણ હિમેજ અમારે સવારે ને 5 વાગે લેવાની, એમ અમને તમે ગોત્યું હતું. પણ અમે છે ને એક ટાઈમ લેતા ને તો અમારી ઇનફ હતી, એટલે અમે 2 ટાઈમ નથી લીધી. નહીંતર આ તમે 5 વાગે લો છો, પણ અમને 4 વાગ્યાનું કીધેલું વહેલા. 4 વાગે લેવાની અને રાત્રે સૂતી વખતે લેવાની. પણ અમે એકવાર લેતા હતા તો અમારી ઇનફ થઈ જતું હતું, એટલે અમે નહોતા લેતા, ને અમને તો એ રિઝલ્ટ મળ્યું હતું. પણ છતાં તમને જો એ રીતે ફાવતું હોય તો એ રીતે સારું છે. પણ તમે પાણી પીવાનું રાખજો, જ્યુસ પીવાનું રાખજો, બધા ફળ ફ્રૂટ લેવાનું રાખજો 2-2 કલાકે.
કંઈક ને કંઈક ખાતા રહેજો, પણ થોડી ક્વોન્ટિટીમાં ખાજો. ફૂલ પેટ કરીને કંઈ પણ નહીં, પાણી પણ નહીં, જ્યુસ પણ નહીં, પણ એ આખા દિવસમાં કન્ટિન્યુ થોડું થોડું શરૂ રાખવાનું છે. એ મારે તમને કહેવાનું હતું. પછી એક વર્કિંગ વુમન છું, તો મારે આખો દિવસ બેઠા બેઠા વર્ક કરવાનું આવે છે, તો મારા માટે તો તમારા માટે સારું વધારે એક્સરસાઇઝ રહેશે. હા, કેમ કે જે બેઠા બેઠા વર્ક કરે છે ને એને તો ખાસ એક્સરસાઇઝ સારું રહેશે. અને જે હાઉસવાઈફ છે ને બધાને કામ થોડું થોડું રહેતું હોય, હલનચલન કરતા હોય, સૂઈ જતા હોય, બેઠા બેઠા શું થાય કે પેટનો ભાગ વધે વધારે. જેને બેઠા બેઠા વર્ક કરવાનું આવે એને પેટનો ભાગ વધારે વધે. અને નથી આપણે તો લેડીઝને તો કેવું થાય છે કે લેડીઝને પહેલાં નથી એટલું બધું બોડી હોતું, ઝાઝા ભાગે કોઈને બહુ ન હોય બોડી, કે આફ્ટર ડિલિવરી બાદ જ થાય છે. ડિલિવરી પછી તમે જુઓ કે એનું આપણે ડિલિવરી કરીએ ને બાળકોની એટલે પછી તરત આપણા બોડી થોડે વધવા મળે. મારે તો પહેલી ડિલિવરી બાદ ભૂમિતની પછી મારે 10 કિલો અને દર્શ પછી સીધો 10 કિલોનો ઠેકડો માર્યો છે બેયમાં, સીધો 20 કિલો, 10 કિલો ને દર્શ વખતે તો વધારે મારી લીધો હશે, 82 કિલો પગી ગયું. વિટામિન બધું લેવાનું આવે ને અને ખોરાક વધારે લેવાનો આવે આપણે પ્રેગ્નન્સીમાં. હા, એટલે પછી વધી જાય વજન, એટલા માટે. અને વર્કિંગ વુમનને કેવું થાય બેઠા બેઠા એને વધારે વજન વધે, એટલે એને એક્સરસાઇઝ રહેશે. અને આપણે તો બધું એક્સરસાઇઝ રહેવે, પણ ક્યારે જ્યારે લોસ થોડોક વેટ લોસ થાય ને તે તમે 10 દિવસ એક્સરસાઇઝ કરી લો તોય ચાલે. અને પછી અને જો એક મારે એક્સરસાઇઝમાં કહેવાનું હતું કે તમે દોરી કૂદશો ને તોય બહુ સારું રહેશે. દોરી કૂદવી એ સારી રહેશે એક્સરસાઇઝ માટે, એ તમારું વેઇટ આખા શરીરનું ઘટાડશે, દોરી કૂદશો એ પણ. અને બીજો એક મેસેજ હતો કે હા તમારું સ્ટે થઈ ગયું પછી કેમ તમારું વજન કઈ રીતે ઉતર્યું? તો જ્યારે વજન મારું સ્ટે થયું હતું ને તો તમારે સમજી લેવાનું કે જો તમે એક ડાયટ અપનાવી છે 1 મહિનો 1.5 મહિનામાં, કે તમને આ તો મારે તો ઝાઝું ખેંચાઈ ગયું ત્યાં સુધી ઉતર્યું હતું મારે તો. પણ તમે બધા કહો છો કે 3 કિલો 1-2 કિલો એ ઘટી જાય છે, ઓલો સ્ટે થઈ જાય છે, કે 5 કિલો એ સ્ટે થઈ જાય છે, બહુ કહેવાય છે. એટલે તમારી બોડીએ તમારું ડાયટ એક્સેપ્ટ કરી લીધું છે, એને આદત પડી ગઈ છે કે બસ મને આ ખોરાક જ મળવાનો છે, એટલે ત્યાં સ્ટે થઈ ગયું છે. તો તમારે તમારા ડાયટમાં થોડો ઘણો ડિફરન્ટ કરવાનું છે, થોડો ઘણો ડાયટમાં ડિફરન્ટ કરી દેજો. કે તમે મગ ખાતા હો તો મગની જગ્યાએ ફ્રૂટ લઈ લેજો, સવારના ટાઈમે મગ લઈ લેજો, એકાદો ટાઈમ એક ચેન્જ કરી નાખજો. અને બીજા એ કોઈ કે મને, અને મેં હા એક એક્સરસાઇઝ વધારી હતી પછી કાવાશ મારો વેટ સ્ટે થઈ ગયો હતો ને ત્યારે મેં એક એક્સરસાઇઝ થોડીક વધારી દીધી હતી, નવી એક્સરસાઇઝ એડ કરી હતી અંદર. અને ખોરાકમાં થોડો ઘણો બધો ફેરફાર કર્યો હતો. જોકે ઘઉં ને મેંદો તો મેં લીધો જ નથી, સિવાય રવિવાર. ફાસ્ટ ફૂડ બહારનું સિવાય રવિવાર, વટાણાને એવું બધું સાઈડમાં લેતી, ફ્રૂટ લેતી સાઈડમાં, થોડું. અને એક ખાસ ક્વોન્ટિટી થોડીક તમે ઓછી કરતા જજો. જેને સ્ટે થઈ ગયો 5 જ કિલો ઉતર્યો છે એટલે એનું માનવાનું કે તમારે ક્વોન્ટિટી ઘટાડવાની જરૂર છે થોડી. દિવસમાં તમે 10 થી 12 વાર ખાતા હોય 10 વાર કરી નાખજો, અને ક્વોન્ટિટી થોડી ઓછી કરી નાખજો, બરોબર ને? 12 વાર ખાતા હો તો 10 વાર કરવાનું, ક્વોન્ટિટી થોડી ઘટાડી દેવાની. રસાવાળું શાકમાં મેં કીધું તેલવાળું ઓછું રાખવાનું. હાલો હું તમને રેસીપી ડાયટની બધી આપું છું, કે અપમ છે, ઓટ્સના છે, ખીચડી છે, એ મેં તમારા ઘોડે શરૂઆતમાં જ લીધી હતી. બસ ધીરે થોડું અંદરથી આપણે થોડુંક કાપ મૂકતો જવાનો છે. આપણે થોડો બહુ નહીં, એકસાથે નહીં મૂકતા. કોઈ પણ શરૂ કરો છે ને હું કહું છું શરૂ કરો એ એકસાથે નહીં મૂકતા. ધીરે તમારા હોજરીને આદત પડે એ રીતે તમે આદત છોડાવજો એને. મેં પહેલાંય તે તમને કીધેલું છે એમ, મેં શરૂઆત કરી હતી ત્યારે આ બધું જ લેતી, જે હું તમને બતાવું છું બધું જ શરૂ કર્યું હતું. ભાવેશના મગ ખાતી, પોણો વાટક્યો, ડુંગળી, પાપડનું મને 2 જણા ના પાડતા હતા ન ખવાય વજન વધે એમ, પણ મને તો એવું કાંઈ લાગ્યું નથી, મેં તો લીધા છે. છતાં જો તમને કોઈને સૂટ ન થતા હોય તો ન ખાવા. અને બીજું એક કે મેં મારી રીતે જ આ ડાયટ પ્લાન બનાવ્યો છે, કોઈ ડાયટિશિયનની આગળથી મેં લીધો નથી. મેં બધા તમારી જેમ તમે મારા વિડીયો જુઓ એમ મેં બધાના વિડીયો ભેગા કરીને મારો એક ડાયટ મેં બનાવ્યો હતો આખો સાર. એમાંથી થોડું મેં મારી રીતે. અને કોઈકે પાછું કીધું છે કે તમે ડાયટ ચાર્ટ મોકલો, તો ડાયટ ચાર્ટ મોકલવાનો કોઈ ફાયદો નથી. હું લઉં છું નહીં, હું તમને પ્રોપર બતાવી શકતી નથી આખો દિવસ હું લઉં છું એમ. થોડું ઘણું બતાવું છું, થોડું ઘણું હું તમને એટલે જ કહી દઉં છું વાત કરીને. જો ડાયટ ચાર્ટ બતાવીશ તો મેં તમને હજુ કીધું છે કે મારો ટાઈમ તમને સૂટ ન થાય, તમારો ટાઈમ મને સૂટ ન થાય. એના કરતાં બેટર છે કે તમે તમારી જાતે ડાયટને તમે ટાઈમ સેટ કરો કે મારે કયા ટાઈમે કયું લેવું એમ. ખાવાનું તો તમને બધું કીધું જ છે કે આપણે શું ખાવાનું, ઘઉં મેંદો નથી ખાવાનો, સીતાફળ ચીકુ બનાના જેવું ઓછા ખાવાનું છે. દૂધની જેને આદત છે ગરમ કરીને હળદર નાખીને દૂધની તર કાઢીને જ્યારે આપણે ફ્રૂટ લઈએ છીએ એની જગ્યાએ તમે દૂધ લઈ શકો છો. અને પછી 10-15-20 મિનિટ પછી ને તમે હિમેજ પી શકો છો. રાત્રે હસેકા પાણીમાં હિમેજ પી લેવાની છે એવી રીતે.
તો તમારે એ રીતે રાખવાનું છે. અને હોજરીને ધીરે ધીરે આદત પડાવતી જવાની છે. એવી રીતે છોડાવજો, એક હારે નહીં. જે અત્યારે શરૂ કરે છે એ લોકો સીધો ચોથો રોટલો ન ખાય. નવા છે એને ખાસ કહેવાનું કે એ લોકો જો આખો રોટલો ખાતા હોય તો પહેલાં પોણો કરજો, પોણો ખાતા હોય તો પછી અડધો કરજો, અને પછી તમે આદત પડાવજો ઓછું કરવાનું. જેમ જેમ તમારી ભૂખ ઓછી થતી જાય એ રીતે. અને બીજાનો કોઈકનો પ્રશ્ન એકનો, હા, એક તો તમારો વજન કેમ વધી ગયો છે, તમે કેમ મગ બંધ કરી દીધા છે? તો મેં મગ એટલા માટે બંધ કર્યા છે આ 2 દિવસ માટે કે અમે ફરવા ગયા ને ગીરમાં, એટલે ફૂલ એન્જોય કરી લીધું છે 2 દિવસ. હરખાઈ ખાઈ લીધું છે. હા, હરખાઈ ખાઈ લીધું છે. એટલે હું 2 દિવસ ખાલી આખો દિવસ ફ્રૂટ લઉં અને સાંજે રોટલો શાક લઈ લઉં છું. આખો દિવસ ફ્રૂટ લઉં એટલે કેટલું લઉં છું, જ્યુસ લઉં છું, કોકોનટ ટ્રોપાનું પાણી લઉં છું, પછી કોઈ પણ ફ્રૂટ ખાઈ લઉં છું, ગ્રેપ્સ હાલતા ચાલતા ખાતી રહું છું, વટાણા થોડા ખાઉં છું, એમ તો પાપડની ઈચ્છા થાય પાપડ એ ખાઈ લઉં છું. એટલે ખાલી મગ જ અત્યારે મૂક્યા છે, બાકી બધું તો લઉં જ છું, પણ કટકે ક્વોન્ટિટી ઓછી. અને સાંજે રોટલો શાક ખાઈ લઉં છું. એટલે મેં જે 2 દિવસ ખાધું છે એનું હું થોડુંક લેવલ લાવી દઈએ એટલે પાછું એની ડાયટ હું ફોલો કરી નાખું છું મારી. એટલે મેં તમને કીધું એ રીતે. અને હજુ એક કોઈકનો પ્રશ્ન હતો, તમે તો તમારાથી કંટ્રોલ થાય છે, મને તો ભૂખ એટલી લાગે છે ને, તો તમે શરૂઆત કરી છે એટલે તમને ભૂખ લાગશે જ હું તમને સમજાવું છું. તમારાથી હજુ કંટ્રોલ નહીં થાય એટલે તમે ધીરે ધીરે કંટ્રોલ કરવાની આદત પાડો, એમ જ કહું છું હું. તમે કંટ્રોલ કરતાં શીખો અને શીખી જાઓ. એટલે તમે છે ને ધીરે ધીરે કંટ્રોલ કરજો, એક સાથે નહીં કરતા. તમને હજુ કહું છું, તમે થોડું થોડું જે ક્વોન્ટિટી ઘટાડો છો એમાંથી ધીરે ધીરે ઘટાડતા જાજો. કે આજ મને આદત હવે પડી ગઈ છે કે આટલું હું ખાઉં છું તો મારું પેટ ફૂલ થઈ જાય છે, મને બહુ ભૂખ નથી લાગતી, ત્યારે 2 ચમચી ઓછી કરજો તમે. એક હારે નહીં કરતા. હજુ કહું મગનો પોણો વાટકો લેજો. અને હજુ મારું એ જ કહેવાનું છે કે પાણી ફૂલ લેજો, જ્યુસ ફૂલ લેજો, લિક્વિડ એનર્જી ડ્રિંક રાખવાના જ. પહેલેથી જ હું ભાવેશ કહેતા આવ્યા છે કે એનર્જી ડ્રિંક તો ખાસ બોડી માટે જરૂરી છે, તો એ તમારે લેવાનું. નાળિયેર પાણી પીતા રહેજો, નાળિયેર પાણી સારું છે તમારા. અને જ્યુસમાં તમે મોસંબી જ્યુસ લો, સંતરાનું જ્યુસ લો, તરબૂચનું લઈ લો, બધું બનાવી નાખો. પણ નેચરલ બનાવજો, સુગર એક કંઈમાં નાખતા નહીં, એમનેમ જ ખાવાની છે, એમનેમ પીવાનું છે. સોરી. અને ગોળવાળી ચા બનાવીને પીવાની બહુ આદત હોય તો એકાદી ગોળવાળી ચા બનાવીને. ચાને કેવું કરવાનું, અંદર ચા નાખીને, દૂધ નાખીને, પાણી નાખીને ઉકાળીને નીચે ઉતારી લેવાની. નીચે ઉતાર્યા પછી તમારે અંદર ગોળ નાખવાનો છે, ચમચીથી હલાવવાનું છે, એટલે એ તમારે ચા ફાટશે નહીં, ચા બની જશે. એટલે એ બધાના પ્રશ્નના જવાબ આજ મેં આપી દીધા છે. હવે જો કોઈનો પ્રશ્ન બાકી રહી જતો હોય તો હું જોઈને વિચારીને તમને કહીશ. હવે અત્યારે તો બીજો એક મને યાદ નથી આવતો, પણ હા એ જ. બાકી તમે તમારી રીતે બધું જોઈ લેજો. અને હું એક્સરસાઇઝનું તમને કહું છું કે આજકાલ શરૂ કરશું, પણ મારું એવું જ થાય છે કે ટાઈમ રહેતો નથી. થોડું કામ ત્યાં મને હું જે ભૂમિતની એક્ઝામ આંબી જશે હજુ. જો તોય છતાં એકાદો દિવસ તમને બતાવવાનો ટાઈમ રહેશે તો બતાવશું અમે એક્સરસાઇઝ. પણ એક્સરસાઇઝ તો અમે જો કે બતાવી દીધી છે. સૂર્ય નમસ્કાર તમે કોઈ પણ વિડીયોમાં સર્ચ મારશો એટલે મળી જ રહેશે આપમેળે. અને હેલ્ધી ખાશો તો શરીર માટે બેનિફિટ છે. રાખે મગનું પાણી, જો ખાસ કહું છું હું તમને, હજુ કહું, મગ બાફો તો પાણી વધ નાખીને પાણી વધ બનાવી નાખજો. તમ તારે આખો દિવસ તમે થોડું મગનું પાણી પીધા કરશો ને તોય સારું રહેશે. અને ઓછું મીઠાવાળું નાખીને બનાવજો. અને ન નાખો તો સિંધાળું મીઠું વાપરજો. અમે તો સિંધાળું મીઠું જ ખાઈએ છીએ ઘરમાં. આ તો હમણાંથી હું લાવી નથી, મારે હજુ હાલે છે પેકેટ નવું લાવી છું. નહીંતર ખાંગડા આજે જ હું ભાળી ગઈ હતી, ટ્રેક્ટર લઈને વેચતા હતા. તે ટ્રેક્ટર લઈને મેં કહું છું ભાવેશને કાલ આટો મારી જોઈએ, પાછો ઊભો હોય ને તો ત્યાંથી આપણે પાછું લઈ આવી. હું ખાણી દસ્તો સાવરકુંડલાથી લાવી છું સાઈન, આ બધું ખાંડવા માટે. મીઠુંની બધું ખાંડીને પછી મિક્સરમાં ક્રશ કરીને અમે મીઠું વાપરીએ છીએ. બાકી બીજું તો કશું જ કહેવાનું નથી. બાકી તમને એ જ કહેવાનું છે કે પાણી બધું જ્યુસ નહીં રાખજો, તમે ભૂખ્યા ફૂલ પેટ નહીં થતા. બસ એ જ તે. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. શરદી થઈ ગઈ થોડીક. આની થઈ ગઈ. ઠંડા પાણીમાં સ્વિમિંગ પુલમાં નાહ્યા અને ખાઈ લીધો આઈસ્ક્રીમ. ઉપરથી આવતા હતા તો કયું ગામ? સલેડી કઈક ભાઈ નામ દીધું, પાછું મને નામ જ યાદ નથી રહેતું. હા, જો ભાઈને વોમિટિંગ થઈ ગઈ, પણ અત્યારે સારું છે. કાલ સ્કૂલ બંધ. અમે રમશું. જો એમાં જોઈશ બધાને.